ભારતીય આશ્રમ બાદ રાજકોટના મહંત યોગી ધર્મનાથનો આશ્રમ વિવાદમાં આવ્યો છે। કાલાવાડ રોડ પરના મહંત યોગી ધર્મનાથનો આશ્રમ ગેરકાયદે છે। વાગુદળ ગામમાં બનાવેલો આશ્રમ ગેરકાયદે હોવાનો ખુલાસો થયો છે। આશ્રમને લઈને બોલ્યા વાગુદળ ગામના સરપંચ મહેન્દ્રસિંહ ડાભી। સાધુ 2 થી 3 વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા। અહીંયા મેલડી માતાજીની પૂજા અર્ચના કરતા હતા। છેલ્લા 1.5 વર્ષથી અહીં મોટો આશ્રમ બનાવ્યો છે। સરકારી ખરાબાની જમીન પર આશ્રમ બનાવ્યો હોવાની વાત પણ ત્યાંના સરપંચે કરી છે। રાજકોટના કાલાવડ રોડ ઉપર 2 દિવસ પહેલા કહેવાતા મહંત દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, ત્યારે હવે વીટીવીની ટીમ છે તે વાગુદળ ખાતે તેમના આશ્રમ ખાતે આવી છે। આપણે એ સાથે વાગુદળના સરપંચ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ છે તમારું? મારું નામ ડાભી મહેન્દ્રસિંહ માધુજી। મહેન્દ્રસિંહ, જે આ વાગુદળના જે આશ્રમ છે મહંત છે તેમના દ્વારા કાલાવડ રોડ ઉપર માથાકૂટ કરવામાં છે, આ આશ્રમ કેટલા સમયથી આ તમારા ગામમાં છે? 2 થી 3 વર્ષ જેવું થયું આ આશ્રમનો ડેવલપમેન્ટ થયું છે। પેલા શું હતું અહીંયા? પેલા અહીંયા ખરાબો જગ્યા વધારે વિશાળ મોટી છે અને નાનકડું એમની અંદર મેરડીમાનું મંદિર હતું। એ બાપુ અહીંયા આવી અને અવારનવાર સેવા પૂજા કરતા અને ભક્તોને પૂછતા કે ભાઈ હું નાનકડું એવું અહીંયા મારી મઢોલી બનાવું અને માતાજીની સેવા પૂજા કરવું, એટલે પછી અહીંયા સેવકો છે અને ગ્રામજનો છે એને પૂછ્યું તો એમને હા પાડી કે બાપુ તમે રહ્યો રૂમ એક બનાવી અને સેવા પૂજા કરો। અત્યારે હવે કેટલું ગેરકાયદેસર જમીન ઉપર? હા, ગેરકાયદેસર ઉપર થોડુંક ડેવલપમેન્ટ એને વધારે કરી લીધું છે। હું તો અહીંયા બહુ આવતો નહીં, પણ જોયું મેં જાણ થઈ એટલે અહીંની તપાસ આગળ તંત્ર પણ આવી ગયું છે અને હાથ ધરી છે। તો એ આવે છે ખરાબાની અંદર, એસઓજીની ટીમ આવી ગઈ છે, સ્થાનિક અમારે પોલીસ આવી ગઈ છે। એમને મને પૂછ્યું કે ભાઈ આ ખરાબો છે કે ગૌચર છે, એટલે મેં એમને જાણ કરી સાહેબોને કે આવડું આ ખરાબો છે। એટલે હવે મને પણ ખબર પડી આવડું મોટું ડેવલપમેન્ટ થઈ ગયું છે અને બાપુનો આવી બધી થોડીક પ્રવૃત્તિઓ છે, તો આગળની કાર્યવાહી હાથ ધરે। હવે અહીંયાથી ગાંજાના છોડ મળ્યા છે સાધુ કહેવાતા મહંતના, શું ગ્રામજનો, તમે સરપંચ છો તો હવે કઈ કાર્યવાહી તમારા દ્વારા શું કરવામાં આવે? અમારા દ્વારા તો સાહેબ શું કરવામાં આવે, અમે તંત્રને જાણ કરશું અને તંત્રને કહેશું કે અમને આમાં થોડીક કાર્યવાહી આગળ વધારે કડક કરો। ગાંજાના છોડ છે એવું વાવેતર અહીંયા ન થાય અને બાપુની પ્રવૃત્તિ જે થોડીક ઓલી છે એ તો બાપુને આંખે આ ખરાબાની અંદર છે, તો મામલતદાર સાહેબને પણ અમે જાણ કરશું કે આની આગળની કાર્યવાહી મામલતદાર સાહેબ તમે પણ કરો। હવે રહેવા દેશો ગામમાં, કારણ કે આ પ્રકારની પ્રવૃત્તિઓ બધી કરે છે આ કહેવાતા મહંત? આગળની કાર્યવાહી હવે અમે મામલતદારને ફોરવર્ડ કરી અને લોકલ તંત્રને અમે કહી દેશું, પોલીસ વાળાને, કે આગળની કાર્યવાહી એ લોકો કરે, રહેવા દેવું કે ન રહેવા દેવું ખરાબાની અંદર એ લોકો નિર્ણય કરશે। જે પ્રમાણે સરપંચ છે તે કહી રહ્યા છે કે 2 જેટલા છોડ છે તે આશ્રમમાંથી મળ્યા છે। આખા જે ખરાબા ઉપર આખું આશ્રમ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા આ સાધુ કહેવાતા સંત દ્વારા કાલાવડ રોડ ઉપર મારામારી કરવામાં આવી હતી, જે કહી શકાય છે કે ગાડીઓના કાચ છે તે ફોડવામાં આવ્યા હતા અને આખી આ સમગ્ર બનાવ છે ત્યારબાદ પ્રકાશમાં આવ્યો છે। હાલ તો આ મહંતના આશ્રમમાંથી 2 જેટલા છોડ મળ્યા છે। એસઓજીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે, ત્યારે આ આખો આશ્રમ છે તે પણ ગેરકાયદેસર હોવાનું પણ હાલ સામે આવ્યું છે। કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।